કે બગીચામાં જેટલા વાંદરા છે ને એ બધા જ વાંદરાઓને માખણ ખવડાવજો. એટલે ગોવાળિયાએ કીધું કે લાલા આ વાંદરાઓને શું કામે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે રામાવતાર થયો ને ત્યારે મને વાંદરા જ કામ આવ્યા છે, માણસ કોઈ કામ આવ્યું કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરિધારી. અને અહીંયા ભગવાને વાંદરાઓને પણ પ્રસન્ન કર્યા. ભગવાન કોઈ દિવસ ન ભૂલે. ભગવાન જ્યારે સદામ ગયા ત્યારે પ્રાચીના પીપળા નીચે વિદુરજીની બાજીને 3 વખત એ યાદ કરે છે. મારા બધા જ ભક્તોને મેં કંઈક ને કંઈક આપ્યું છે, પણ મારા વિદુરને કાંઈ આપ્યું નથી. મારા વિદુરની બાજી, મારા વિદુરની ભાજી, મારા વિદુરની ભાજી सबसे ऊंची प्रेम सगाई. આ ભાગવત કથા એટલે જ છે કે કથા સાંભળ્યા પછી આપણને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે. બધાને માખણ ખવડાવ્યું, ભગવાનના ઘરનો પ્રસાદ મળ્યો. અને આપણે પણ અહીંયા આ 7 દિવસથી ભોજન પ્રસાદ લઈએ છીએ ને, એ ભોજન પ્રસાદ નથી પણ એ ભગવાનના ઘરનો પ્રસાદ છે. ઘણા લોકો તો વળી વિચાર કર્યા કરે એને કથા બેસાડી છે ને અમારે હવે જમવા જાવું કે નહીં. આ જમવાનું નથી, આ લગન નથી, આ ભોજન પ્રસાદ છે, આ ભગવાનના ઘરનો પ્રસાદ છે. નસીબ પરિવાર તો નિમિત્ત માત્ર છે. ભગવાનના ઘરનો પ્રસાદ એ બધા જ ગોવાળિયાઓએ લીધો, તૃપ્ત થયા છે બધા. અહીંયા હવે માં યશોદાજી ખીજાય. બધા જ લોકો કહેતા હતા પણ હું તો માં છું અને બધા ફરિયાદ કરવા આવે પણ હું અંદરથી તો સ્વીકારું છું કે મોટામાં મોટો તોફાની હોય ને તો એ તું છું. આજ તારી ચોરી કરવાની ટેવ કઈ સમજી લે. અને માં યશોદાજી લાલાની પાછળ દોડ્યા, આગળ કનૈયો અને પાછળમાં યશોદાજી. યશોદાજી જાડા છે, ઉપાડા છે અને અહીંયા ભગવાન છે દોડ્યા. કોઈની પકડમાં ન આવે એવા ભગવાન કૃષ્ણ અને યશોદાજી પાછળ દોડે. કેવી ઠાકોરજીની લીલા. ઉભો રહેજે, આજ તારી ચોરી કરવાની ટેવ કઈ સમજી લે. અને અહીંયા ભગવાન દોડ્યા અને એની પાછળમાં યશોદાજી દોડે છે. યશોદાજી પરસેવે રેબઝેબ થઈ ગઈ. પુષ્ટિ માર્ગની અંદર સુંદર મજાનો ભાવ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે જે જ્ઞાનીઓથી ન પકડાય, જે તપસ્વીઓથી ન પકડાય એવા એ નંદનંદન ભગવાનને પકડવા માટે થઈને માં યશોદાજી પાછળ દોડ્યા છે. ભગવાનને એમ થયું કે માં હવે થાકી ગઈ છે, હવે બંધાઈ જાય. ભગવાન ઊભા રહી ગયા અને અહીંયા માં યશોદાજી હાથમાં દોરડું લીધું. ચોર ખાંડણિયાની સાથે એ ભગવાનને બાંધ્યા. પણ આ ભગવાન કઈ દોરીથી બંધાયા? પ્રેમની દોરીથી ભગવાન બંધાયા છે. અને અહીંયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો આનંદમાં આવી ગયા કે જ્ઞાનીઓનું જ્ઞાન એક બાજુ રહી ગયું, તપસ્વીઓનું તપ એક બાજુ રહી ગયું. જ્ઞાની પણ ભગવાનને બાંધી ન શકે, તપસ્વી પણ ભગવાનને ન બાંધી શકે. અને આજ અમારા યશોદામાની ભક્તિએ ઠાકોરજીને બાંધી દીધા. ભગવાન બંધાયા છે પોતાની ઈચ્છા છે. યશોદામાં એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. ઠાકોરજી બંધાયા. બે આગળ દોરડું ટૂંકું પડતું હતું પણ ભગવાનને એમ થયું કે માને બહુ હેરાન કરવી નથી અને બંધાઈ જવામાં મજા છે. અને માના પ્રેમને આધીન ઠાકોરજી બંધાયા છે ખાંડણિયાની સાથે. અને ખાંડણીઓ ઢસડતા 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 ભગવાન બગીચામાં ગયા. બગીચામાં 2 વૃક્ષ હતા અને 2 વૃક્ષ વચ્ચેથી પોતે તો પસાર થઈ ગયા પણ ખાંડણીઓ પસાર થતો નથી. એટલે ભગવાને આંચકો માર્યો, 2 વૃક્ષ નીચે પડે અને એમાંથી નલ કુબેર અને મણિગ્રીવ પ્રગટ થયા. યમલાર્જુન નામના વૃક્ષ હતા. વૃક્ષ નીચે પડ્યા, 2 પુરુષો પ્રગટ થયા. અને અહીંયા પરીક્ષિત રાજા પૂછે સુખદેવજી મહારાજને, ગુરુદેવ આ 2 પુરુષો કોણ છે? સુખદેવજી મહારાજ કહે છે કે આ બંને પુરુષો કુબેરના દીકરાઓ છે. સંપત્તિ વધી અને અહીંયા એ સરોવરમાં સ્નાન કરતા હતા અપ્સરાઓની સાથે. નારદજી નીકળ્યા, મર્યાદા ચૂકાઈ ગઈ, વંદન ન કર્યા અને નારદજીએ શ્રાપ દીધો કે જાઓ, જડ જેવું વર્તન કર્યું છે, તમારે ઝાડવા બનવું પડશે.
કુબેરના બંને દીકરાઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને કીધું કે ઝાડવા તો બનવું પડશે, પણ હવે અમે મુક્ત ક્યારે થઈશું? ત્યારે નારદજીએ કીધું કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ને ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. અને આજ કૃષ્ણ અવતાર થઈ ગયો અને કુબેરના બંને દીકરાઓ મુક્ત થયા છે. કુબેરના બંને દીકરાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. સંપત્તિનો અતિશય પૈસો આવે ને એટલે માણસ મર્યાદા ચૂકી જાય, ભાન ભૂલી જાય. અને કુબેરના બંને દીકરાઓએ એ જ કર્યું. અહીંયા નારદજી જેવા પરમહંસનું નીકળવું પણ વંદન ન કર્યા અને અપરાધ થયો નથી. આ માણસ પાસે અત્યારે પૈસા વધે એટલે પછી આમ એને મનમાં આવે એમ વર્તન કરે. અતિશય પૈસો કુબેરના દીકરાઓ પાસે, મર્યાદા ચૂકાઈ ગઈ, મર્યાદાનો ભંગ થઈ ગયો. નહીતર પૈસા મળે તો ભગવાનની કૃપા સમજવી જોઈએ. અને અત્યારે તો બસ આમ થોડાક ભેગા થાય એટલે તમારે કોઈ કેવા વાળું ગામડાની અંદર બાપા રહેતા હતા ને એટલે છોકરાઓ મર્સિડીઝ ગાડી લઈને વાડીએ આવ્યા. એમાં દીકરાએ ફાટેલું પેન્ટ પહેર્યું, ગોઠણથી ફાટેલું, એનાથી વેચે નીચે ફાટેલું. એટલે બાપાએ કીધું કે બટા હમણાં કઈ ભેટમાં છો? કે નાના બાપુજી એવું કઈ નથી. કે તો આ ફાટેલા લુગડા, અરે દાદા તમને ખબર ન હોય, આ છે ને રાજકોટમાં મોલ છે, એ મોલ ની અંદર આ એક પેન્ટ 10,000 રૂપિયાનું મળે. ઓહો, આવા ફાટેલા? કે હા. કે દાદા તમને ખબર ન હોય બાપુજી, આની ફેશન છે. ત્યારે બાપુજીએ કીધું કે બટા આ ફેશન તો માંડ ગઈ, આપણું આખું કુટુંબ આ ફેશનમાં હતું 25 વર્ષ. સમજાય છે? હવે તો ભગવાનની દયા છે, હવે તો સારા કપડા પહેરવા જોઈએ. ફાટેલા કપડા પહેરવા એ પણ દોષ છે. ભલે ને ફેશન કરતા હોય, આવી ફેશન ન હોય. ભગવાન કૃષ્ણ ની કૃપાથી નલ કુબેર અને મણિગ્રીવ બંને મુક્ત થયા છે. ભગવાનના પેટ ઉપર દામ એટલે કે દોરડું બંધાયું એટલે ભગવાનનું નામ થયું. બોલીએ દામોદર ભગવાન. દામોદર લીલા એ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી સંભળાવી. અને પછી તો ભગવાન છે એ વત્સપાલ બને છે, વાછરડાઓ ચરાવવા માટે થઈ અને જાય છે. વહેલી સવારનો સમય છે અને બધા જ ગોવાળિયાઓ આવે અને માં યશોદાને કહે છે કે જલ્દીથી લાલાને તમે તૈયાર કરો. ભગવાન કૃષ્ણ તૈયાર થાય છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે સર્વાંગે હરિચંદન સુલલિતમ કંઠે ચંદ્રાલી ગોવારી શ્યામ સુંદર ભગવાન તૈયાર થયા, વત્સપાલ બને, વાછરડા ચરાવવા માટે ગયા છે. અને એમાં અજગરના રૂપની અંદર અકાસુર આવે, અકાસુરને ભગવાન મારે. દંભના રૂપની અંદર બકાસુર આવે, એ બગલાને એટલે કે બકાસુરને ભગવાન મારે. પછી ધેનુકાસુર નામનો અસુર આવે, એને દાઉજી મહારાજ મારે છે. વનમાં ગયા છે, બધા સાથે ભાત કે લીધું નથી. એટલે ગોવાળિયાઓએ કીધું કે લાલા ભૂખ બહુ લાગી છે. એટલે કનૈયાએ કીધું કે હવે સાથે તો કાઈ છે નહીં, શું કરશું? ગોવાળિયાઓએ કીધું કે લાલા અહીંયા બાજુમાં તાડવન છે અને એ તાડીના ફળ અને એમાંથી જે રસ નીકળે એ રસ આપણે પીધો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે આપણે વૈષ્ણવો છીએ અને તાડીના ફળમાંથી જે રસ નીકળે ને એને દારૂ કહેવાય. વૈષ્ણવ કોઈ દિવસ દારૂ મદિરા પાન કરે નહીં. ગોવાળિયાઓએ કીધું કે લાલા તું જાણે બહુ મોટો ધર્મગુરુ આવી ગયો હોય, આ ખવાય આ નો ખવાય. હવે અમને લાગી છે ભૂખ, અમારે તો ખાવું છે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે તો જાઓ ખાઓ.
પણ દાઉજી મહારાજ સાથે ગયા છે અને એની અંદર એક ધેનુકાસુર નામનો રાક્ષસ રહે છે અને અહીંયા એ ધેનુકાસુર આવે પાછલા પગ પકડા અને હવામાં ઘા કરે અને અહીંયા દાઉજી મહારાજ ધેનુકાસુરને મારે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો ને તો ધેનુકાસુરની કથા છે ને એ દેહાધ્યાસની કથા છે. કાલી નાગને ભગવાન નાથે ને એ ઇન્દ્રિયાધ્યાસની કથા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો તો દેહાધ્યાસની કથા મારું અને તમારું બળ છે એ રામમય બને તો જ આ દેહાધ્યાસ દૂર થાય અને અહીંયા દાઉજી મહારાજ એ ધેનુકાસુરને મારે છે. સાંજનો સમય થયો અને અહીંયા બધા જ ગોવાળ પોતપોતાના ઘરે ગયા અને એમાં દાઉજી મહારાજ બાલકૃષ્ણ પ્રભુ એ જમવા માટે બેઠા છે અને એમાં લાલાએ યશોદાને કીધું કે માં આજ છે ને મોટા ભાઈ એક ગધેડું આવ્યું ને ગધેડાને માર્યું અને દાઉજી મહારાજે કીધું કે માં એ કોઈ સામાન્ય ગધેડું નહોતું, એ મોટો અસુર હતો, એનું નામ છે ધેનુકાસુર. અને કનૈયો બોલ્યો એ કે મોટા ભાઈ મારી એક ગધેડું માર્યું છે, એમાં આટલી મોટી મોટી વાતો હું કરો છો? અને અહીંયા દાઉજી મહારાજ બોલ્યા કે તો પછી કાલથી તું જાજે એકલો, હું તારી સાથે નહીં આવું. ભગવાન કૃષ્ણજી એટલું જ જોઈશું. જો ભગવાનની સાથે દાઉજી મહારાજ આવે તો કાલી નાગને નાથી શકાય નહીં. અને અહીંયા વેલી સવારનો સમય થયો અને વેલી સવારના સમયે યશોદાજી આવ્યા છે. બંને ભાઈઓને જગાડે છે. નક્કી નથી થયું કે ગાયો ચરાવવા કોણ જશે. કાર્તક સુદ અષ્ટમીના દિવસે ભગવાન ગોપાલ બન્યા છે. ભગવાનને ગાય બહુ વાલી છે અને કાળિયા ઠાકરને જો રાજી કરવો હોય ને તો ગાયોની જેટલી સેવા થાય એટલી સેવા કરજો. કારણ કે મહાદેવજીની સેવા પૂજા કરો ને તો ખાલી એક મહાદેવ રાજી થાય. ભગવાન રામની પૂજા કરો તો ભગવાન રામ રાજી થાય. માં જગદંબાની પૂજા કરો તો માં જગદંબા રાજી થાય. પણ ગાયોની સેવા કરો ને તો 33 કોટી દેવતાઓ રાજી થાય. ભગવાન કૃષ્ણને રાજી કરવા હોય તો ગાયને રાજી કરીએ ને તો જ ભગવાન કૃષ્ણ રાજી થશે. વેલી સવારનો સમય માં યશોદાજી આવ્યા છે દાઉજી મહારાજ પાસે. દાઉજી મહારાજ કહે છે કે મારે નથી જવું. આવ્યા લાલા પાસે, કનૈયા બેટા દાવ નથી આવતો, તું જા. માં યશોદાજી આવ્યા લાલા પાસે. લાલા બેટા તૈયાર થઈ જા, આપણો તો ધર્મ છે ગાયો ચરાવવા જવાનો. બેટા તૈયાર થઈ જા. અહીંયા બાલકૃષ્ણ પ્રભુ લાડ લડે છે માં પાસે અને શું કહે ખબર છે? નહીં જાવ રે માં ગાવલડી ચારવાને યશોદા મારી. નહીં જાવ રે યશોદા